હતી કે એનડીએ જોઈન કર્યા પહેલાં દિમાગમાં આઈડિયા ક્લિયર હતો કે હું કોઈ પણ કેડરમાં જવા માંગતો હતો. એ દિમાગમાં વસ્તુ ક્લિયર હતી કે એ યુપીએસસી સિવિલ સર્વિસીસ હોય કે પછી આર્મી કે એરફોર્સ હોય કે ડિફેન્સ રિલેટેડ સર્વિસીસ હોય કે ઇન્ડિયન ફોરેન સર્વિસીસ હોય, તો એ વિઝન હતું કે જવું તો એમાં જવું. એનડીએમાં ગયા પછી એમાં બહુ ફંડામેન્ટલ ચેન્જીસ આવ્યા. પછી એક વસ્તુ નક્કી થઈ કે જો એનર્જીને પ્રોપર વેમાં ચેનલાઇઝ કરવી હશે તો બહેતર છે કે એ વેમાં જવા કરતાં સોશિયલ વે કે જે મને વધારે ક્લોઝ ફીલ થતું હતું એમાં હું જઉં. એટલે આઈ ડિસાઇડેડ ટુ ગો ધેર. કારણ કે ત્યાં એક અપ્રોચ કરવો, ત્યાં પહોંચવું એ થોડુંક ટફ હતું અને પાછું એ રિઝાઇન કર્યું એ થોડુંક હા. એટલે ડિસિઝન્સ જે તે સમયે નો ડાઉટ એવા હતા કે લોકો વાતો કરે કે લોકો ખીજાય કે કોઈને કહીએ તો ઠપકો આપે, કોઈ નજીકના ઓળખતા માણસો હોય એ અપસેટ થઈ જાય. આ બધા ડિસિઝન્સ એવા હતા ડેફિનેટલી. પણ આજના લેવલે જે સ્કેલ ઉપર ઇન્વિન્સિબલ વર્ક કરે છે એ સ્કેલ ઉપર કોઈ ગવર્મેન્ટ એજન્સી કે કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી કદાચ જો વર્ક કરે તો એને હેન્ડલ કરતો ઓફિસર્સ છે એની સિનિયોરિટી એજ પ્રમાણે મારા કરતાં ખાસી વધારે હોય. હું એવું કહી શકું કે એટલીસ્ટ 10 years to 15 yearsનો એક ગેપ અત્યારે હું એ વસ્તુ ફીલ કરું છું કે ઇન્વિન્સિબલ જે સ્કેલ ઉપર એક્ટિવિટીઝ રન કરી રહી છે એ સ્કેલ ઉપરની એક્ટિવિટી રન કરવા માટે અત્યારે કોઈ આર્મી ઓફિસર્સ અપોઇન્ટ થાય તો ડેફિનેટલી એ કોઈ બ્રિગેડિયર કે મેજર જનરલ લેવલના ઓફિસર્સ એના માટે અપોઇન્ટ થાય. એ સ્કેલની એક્ટિવિટીઝ થઈ રહી છે. સો આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધ એક્ટિવિટીઝ. અને કદાચ એક્ટિવિટીનો સ્કેલ એટલો બધો ના થયો તો પણ એ સેટિસ્ફેક્શન તો હોત. એટલે એવું નથી કે લોકો જોડાયા છે એટલા માટે સેટિસ્ફેક્શન છે, પણ આઈડિયોલોજીકલ વેમાં ક્લિયર હોવું જરૂરી હતું કે જે એનડીએ પછી મને ખાસી રીતે મળ્યું. લાઈક જે વે ઓફ લાઈફમાં તમે જાઓ છો ઇટ્સ પરફેક્ટલી જે તમે ડિસિઝન લીધું છે. હા. એટલે મારો એક ફેવરેટ કોટ છે કે વેન યુ અલાઇન યોર ડ્રીમ્સ વિથ યોર પેશન લાઈફ બીકમ સેલિબ્રેશન. રાઈટ. સો આ એક્ઝેક્ટલી એ વસ્તુ છે કે પેશન જે ફિલ્ડમાં હતું એની સાથે મેં ડ્રીમ્સ અલાઇન કર્યા અને એના ઉપર આખી વસ્તુનું વર્કઆઉટ થયું એટલે લાઇક માઇન્ડેડ લોકો મળતા ગયા. બાકી ઇનિશિયલી તો તમને ટ્રેકિંગનો શોખ હોય બટ યુ ડોન્ટ નો કે તમારા જેવા કેટલા લોકો હશે કે જેને ટ્રેકિંગનો શોખ હશે. મને તો ખ્યાલ છે કે મારા ક્લાસમાં when I was there in LD College of Engineering, મારા ક્લાસમાં તો મારા સિવાય કોઈ નહોતું કે જેને ટ્રેકિંગનો કે હાઇકિંગનો શોખ હોય. મને પહાડ પ્રત્યે અલગ જ લગાવ હતો. મારા ક્લાસમાં કોઈ નહોતું. અત્યારે મારી આજુબાજુમાં એવા હજારો લોકો છે કે જે ટ્રેકિંગ સાથે કનેક્ટેડ છે, કે જે ટ્રેકિંગ સાથે એટલા ક્લોઝ છે. તો આ એવું છે કે એક વખત તમે સ્ટેપ લો અને આગળનો રસ્તો બનતો જાય. ઇન્વિન્સિબલ જ્યારે તો એક બહુ મેજર લેવલ પર છે, ગુજરાતના 3 અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અટાણે રન થાય છે કે આ સિસ્ટમ્સ તમે કઈ રીતની વર્ક કરે છે? વોલન્ટિયર રન સિસ્ટમ છે મોસ્ટલી. ઇન્વિન્સિબલની ટોટલ 6 સ્ટેટમાં 26 કેમ્પ સાઇટ્સ છે. અને ઓફિસર્સની વાત કરીએ તો અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ. આ 4 જગ્યા ઉપર સંસ્થાના ઓફિસીસ છે. 10 કેમ્પ સાઇટ્સ એવી છે કે જે ઇન્વિન્સિબલે પોતે ડેવલપ કરેલી કેમ્પ સાઇટ્સ છે. બાકીની કેમ્પ સાઇટ્સ છે કે જે ટાઈઅપ અથવા પાર્ટનરશિપ બેઝિસ ઉપર થયેલી કેમ્પ સાઇટ્સ છે. તો મોટાભાગના કેમ્પ્સ હોય છે એ સિઝનલ હોય છે. બહુ ઓછી કેમ્પ સાઇટ્સ એવી છે કે જે રાઉન્ડ ધ યર ચાલતી હોય. અને ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇન્વિન્સિબલ્સ ફર્સ્ટ પ્રોજેક્ટ. તો આખું વોલન્ટિયર સ્ટ્રક્ચર છે. હાયરાર્કી વાઇઝ હું તમને સમજાવું તો 10 પ્રોજેક્ટ છે તો 10 પ્રોજેક્ટના 10 પ્રોજેક્ટ મેનેજર હોય. એની નીચે એમની ટીમ હોય જેને અમે પ્રોજેક્ટ ટીમ કહીએ. તો એમાં 10 પ્રોજેક્ટ લીડર જે છે એના 10 આસિસ્ટન્ટ, મતલબ એમની નીચે 10 ટીમ હોય. એમાં માની લો કે એડવેન્ચર એક્ટિવિટીઝ છે તો એમાં 7 આસિસ્ટન્ટ પ્રોજેક્ટ લીડર્સ છે. એની નીચે દરેક આસિસ્ટન્ટ પ્રોજેક્ટ લીડર હોય તો એની નીચે 2-3 કેમ્પ સાઇટ્સનું ક્લસ્ટર હોય. તો એ લોકો એ રીતે વર્ક કરતા હોય. તો એ રીતે આખું એક વોલન્ટરી એક આખી વોલન્ટિયર ચેન છે કે જે લોકો પોતાની રીતે કંઈક જવાબદારી ઉઠાવીને કંઈક આગળ લઈ જતા હોય. એમાં તમે આ જાજી ચેન છે, જાજા લોકો છે, તો એક સ્ટ્રોંગ રૂલ તમે શું એમાં સેટ કર્યો છે કે ભાઈ આ આપણો એક ફોકસ રાખવાનો છે? નહીં, એમાં કેવું છે કે વિઝન ક્લિયર હોય ને ત્યારે રૂલ્સ ને બધી વસ્તુ ઓટોમેટિકલી સેટ થઈ જતી હોય. અને કોઈ પણ વોલન્ટિયર ઇન્વિન્સિબલને જોઈન કરે ત્યારે 4 દિવસ માટે પહેલા ટ્રેનિંગ કેમ્પ માટે આવે. એ રિગ્રસ ટ્રેનિંગ છે. 72 અવર્સની એ રિગ્રસ ટ્રેનિંગ છે કે જેમાં મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી અને ખાસ કરીને ઇન્સ્પિરેશનલી એને એક અલગ જ રીતે ઢાળવામાં આવે. એનું વિઝન ક્લિયર કરવામાં આવે. એને શું કરવાનું છે એનો આઈડિયા એનો ક્લિયર થાય. જે લોકો આઈડિયામાં ફ્લક્ચ્યુએટ કરતા હોય એ લોકો લીવ કરી દે એટલે એ ફિલ્ટ્રેશન ત્યાં થાય. એટલે શું કરવાનું છે એ પહેલાથી જ ક્લિયર થાય એટલે જ્યારે
કામ કરવાની વસ્તુ આવે ત્યારે આ બધા પ્રશ્નો ના નડે કે આ થવાનું છે કે આ નથી થવાનું. અને અગેન મોટાભાગની જે એક્ટિવિટી છે એ રિટર્ન એસઓપી બેઝડ થાય છે. શું કરવાનું છે અને શું નથી કરવાનું એમાં અસમંજસ નથી કોઈને. બરાબર. એ બહુ ક્લિયર થોટથી થાય છે. કોઈ કેમ્પ ચાલતો હોય કે કોઈ ઓફિસની કોઈ એક્ટિવિટી હોય તો એ દરેકની એક ક્રિસ્ટલ ક્લિયર ગાઈડલાઈન છે કે આ રીતે થાય છે ને આ રીતે આને વસ્તુને કરવાની છે, એટલે ફ્લુએન્ટલી ચાલે છે. બરાબર. કેમ્પિંગ્સ જ્યારે પાર્ટિસિપેટ્સ જતા હોય તો ત્યારે કઈ રીતે એમની હેલ્થ પણ ઘણી ઇમ્પ્રૂવ થાય? કારણ કે હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્વેન્સિબલમાં જ્યારે મેં મનાલી ટ્રેક કર્યો અને વિધિન 3 ડેઝની અંદર જ્યારે હું બેઝ કેમ્પથી નાથન પોઈન્ટ પર પહોંચ્યો હતો, મેં એક અલગ જ એનર્જી જ્યારે મેં ફીલ કરી હતી. તો એ પાર્ટિસિપેટ્સની એનર્જી એ ટાઈમે તમે કે તમે ઘણીવાર ગયા હશો પાર્ટિસિપેટ સાથે, તમે કેવી 50-60 સ્ટુડન્ટ સાથે કે પાર્ટિસિપેટ સાથે એનર્જી ફીલ કરી છે? જો ઇન્ડિયાની અંદર આપણે જોઈએ તો ઇન્ડિયાની અંદર કેમ્પિંગ છે ને એને ટુરિઝમના એક પાર્ટ તરીકે લેવામાં આવે છે. ઘણા બધા લોકો ગુજરાતમાં તો ખાસ એ વસ્તુ મેં જોઈ છે કે ગુજરાતમાં બહુ બધા લોકો ટ્રેકિંગ તરફ વળ્યા. એનું રીઝન એ છે કે ઇન્વિન્સિબલે ટૂરની પ્રાઇસથી ઘણી ઓછી પ્રાઇસમાં ટ્રેકિંગ ઓફર કર્યું છે અને એક મેજર પાર્ટ હતો. અધર કન્ટ્રીઝની વાત કરીએ, યુરોપિયન કન્ટ્રીઝની વાત કરીએ, અમેરિકન કેમ્પિંગ એસોસિએશનની વાત કરીએ તો કેમ્પિંગ છે ને એ એજ્યુકેશનલ ટૂલ છે. અમેરિકન કેમ્પિંગ એસોસિએશન તો 120 વર્ષ જૂની ઓર્ગેનાઇઝેશન છે. તો એ લોકો સાયન્ટિફિકલી કેમ્પિંગને એઝ અ એજ્યુકેશનલ ટૂલ તરીકે યુઝ કરે છે. એટલે કોઈ પણ સ્ટુડન્ટ, ખાસ કરીને યુરોપની વાત કરીએ તો કોઈ પણ સ્ટુડન્ટ કે જે અબોવ 12 યર્સ ઓફ એજ હોય એ વર્ષમાં એક વખત મેન્ડેટરી કેમ્પિંગમાં જાય. તો જ્યારે કેમ્પિંગમાં જાય ત્યારે પોતાના ટેન્ટ પોતાની રીતે લગાવે, પોતાનું બેડિંગ પોતાની રીતે બનાવે, જમવાનું ભેગા થઈને બનાવે, પોતાની વસ્તુઓની પોતાની રીતે કાળજી રાખે. તો આ એ બધી વસ્તુઓ છે જેનાથી બહુ એવી ક્વોલિટીઝ ડેવલપ થાય કે જે કદાચ ક્લાસરૂમમાં તમે ડેવલપ ના કરી શકો. અને કોઈ પણ હ્યુમન માટે અમુક ક્વોલિટીઝ, અમુક સેટ ઓફ ક્વોલિટીઝ એવી હોય કે એ ત્યારે જ ડેવલપ થાય કે જ્યારે તમે કોઈ પ્રોબ્લેમમાં હોય કે કોઈ રફ ટાઈમમાં હોય. એટલે કેમ્પિંગ છે એ મારા માટે, મતલબ એઝ એન ઓર્ગેનાઇઝર હું કેમ્પિંગને જે રીતે સમજું છું, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ આર્ટિફિશિયલી કંટ્રોલ્ડ પ્રોબ્લેમ. એક પ્રોબ્લેમ છે જે ક્રિએટ કરવામાં આવ્યો છે સ્પેસિફિકલી, અને એનું જે રિસ્ક ફેક્ટર છે એ કાઇન્ડ ઓફ કંટ્રોલ્ડ છે. બરાબર. એની અંદર જ્યારે તમે કોઈ પણ યુથને પ્રોજેક્ટ કરો કે એને પ્લેટફોર્મ આપો ત્યારે એ સ્પેસિફિક જે પ્રોબ્લેમ્સ છે, વેધર રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, ટીમ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય, જે ટાસ્ક જે છે જ્યાં સુધી ટ્રેકિંગ કરીને જવાનું છે એ પ્રોબ્લેમ હોય, એ બધા પ્રોબ્લેમની અંદરથી માણસ જ્યારે પાસ થાય ત્યારે બહુ બધી વસ્તુઓ એનામાં ડેવલપ થાય. સો દેટ ઇઝ ધ આઈડિયા. એટલે જેમ તમે ફિઝિકલ એક્ટિવિટીની વાત કરો, અત્યારે કોઈ પણ માણસ હોય, કોઈ પણ સ્ટુડન્ટ હોય અને તમે એવું કહો કે લાઈક રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ઇઝ અ ગુડ થિંગ, તો એને સમજમાં આવશે બટ એ રિયલાઇઝ નહીં થાય. બટ એનો એ માણસ જો હાઇકિંગમાં જશે, એ સમિટ પુશ કરશે, એને એ સમયે ફીલ થશે કે મારી ફિઝિકલ સ્ટ્રેન્થ જે છે એ આ એક સ્પેસિફિક આસ્પેક્ટમાં લેગિંગ છે, હું આ એક ટાસ્ક કરવા માટે ફિઝિકલી ફિટ નથી, તો એ ઓટોમેટિકલી સેલ્ફ અવેર બનશે. એના લીધે પોતાના બોડીનું ધ્યાન રાખશે. તો આ બધી આસ્પેક્ટ છે એ લાવવા માટેનો જ આખો પ્રોગ્રામ છે. કોઈ પણ કેમ્પિંગમાં કોઈ પણ ટાસ્ક કે કોઈ પણ ફિઝિકલી ચેલેન્જિંગ ટાસ્ક તમારે કોઈ પણ માણસ પાસે કરાવવું હોય તો બે વસ્તુનું ધ્યાન રાખવું પડે. પહેલું તો એને પ્રોપર રેસ્ટ મળે અને બીજું એને પ્રોપર ન્યુટ્રિશન મળે. આ બે વસ્તુ છે એ બેઝિક નેસેસિટી છે. જ્યારે એને પ્રોપર રેસ્ટ અને પ્રોપર સ્લીપિંગ એટમોસ્ફિયર મળે, અને સેકન્ડરી જ્યારે એને પ્રોપર ન્યુટ્રિશન, પ્રોપર ફૂડ મળે. ફૂડ, ન્યુટ્રિશન બીજી વસ્તુમાંથી પણ આવતું હોય, પણ જ્યારે એ વસ્તુ ટેસ્ટી હોય તો લોકો ઇઝીલી ગ્રેપ કરશે. મલ્ટિપલ પ્રોજેક્ટ્સ જે ઇન્વિન્સિબલ સાથે જે બીજા ચાલી રહ્યા છે એ સાથે થોડોક તમે ડિટેલ્સમાં તમે વાત કરો. ફર્સ્ટ ઇઝ સ્પર્શ. નો ડ્રગ કેમ્પેન્સ. યસ, નો ડ્રગ્સ કેમ્પેનને અમે હજી પ્રોજેક્ટનું સ્ટેટસ નથી આપેલું. પ્રોજેક્ટ એ છે કે જે કન્ટિન્યુઅસલી ચાલતા રહે છે. ઇનિશિયેટિવ્સ એ છે કે જે કોઈ થોડા ટાઈમ માટે, 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે કે એનાથી પણ શોર્ટ ટાઈમ માટે કોઈ વસ્તુને જ્યારે મતલબ કેમ્પેન ચલાવતા હોય તો અમે એને ઇનિશિયેટિવ્સ કહીએ છીએ. તો નો ડ્રગ્સ કેમ્પેન છે એ અત્યારે જે કરન્ટલી ચાલી રહેલું એક ઇનિશિયેટિવ છે. અને નો ડ્રગ્સ કેમ્પેનના અંડરમાં ખાસ કરીને જે યંગ સ્ટુડન્ટ્સ કે જે હજી ડ્રગ્સના ભરડામાં નથી આવ્યા, કે જે ડ્રગ્સથી ઇન્ટ્રોડ્યુસ નથી થયા, એ લોકોને પાણી પહેલાં પાળ બાંધવાની સિસ્ટમથી પહેલેથી જ અવેર કરવાનો આખો હેતુ છે.
એટલે વોલેન્ટિયર્સ અમારા અલગ અલગ સ્કૂલ્સ કોલેજીસ